નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। આજના સમયમાં પોતાના જન્મદિવસ ઉપર લોકો અવનવી રીતે ઉજવણી કરતા હોય છે। ઘણા મોંઘી પાર્ટી કરી નાણાં વેડફે છે, તો ઘણા બધા સેવાભાવી લોકો સેવા કરી જન્મદિવસની ઉજવણી કરે છે। ત્યારે મહેસાણામાં પણ એક અનોખી જ રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। મહેસાણામાં રંજીત સિંહે પોતાના 34મા જન્મદિવસની ઉજવણી એક અનોખી જ રીતે કરી છે। તેમણે શહેરમાં ઘરકામ કરીને જીવન ગુજારતી 1100થી વધુ મહિલાઓને સાડી આપીને સન્માનિત કરી છે। શહેરના ટાઉન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વોર્ડમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। રંજીત સિંહે પોતાના હાથે દરેક મહિલાને સાડી આપી તેમનું સન્માન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે તેઓ પોતાના જન્મદિવસે કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિ જ કરે છે। રંજીત સિંહે છેલ્લા 15 દિવસથી તેમને એ વિચાર આવતો હતો કે શહેરમાં ઘરકામ કરીને જીવન ગુજારતી મહિલાઓ આપણા સમાજનો મહત્વનો હિસ્સો છે, પરંતુ તેમનું કોઈએ સન્માન કર્યું નથી। આથી જ તેમણે આ વર્ષે પોતાના જન્મદિવસની ઉજવણી આ જ રીતે કરવાનું નક્કી કર્યું। આ પહેલથી સમાજમાં એક સકારાત્મક સંદેશ ગયો છે કે જન્મદિવસની ઉજવણી માત્ર મોજ-શોખ માટે જ નહીં, પરંતુ સમાજના ઉત્થાન માટે પણ કરી શકાય। આજે મારા 34મા જન્મદિવસ નિમિત્તે હું દર વર્ષે જન્મદિવસ જે ખરો મારો એ કંઈક ને કંઈક વિચારથી જ હું લોકો જોડે ઉજવું છું। આજે મારા જન્મદિવસે મને છેલ્લા 15 દિવસથી મને વિચાર આવ્યો કે હું આ વખતનો મારો જન્મદિવસ જે શહેરની જે દરેક વોર્ડની જે મહિલાઓ જે ખરી અને મહિલાઓ સંઘર્ષ કરીને જે ઘરકામ કરે છે, આપણા ખરેખર આપણા સભ્ય છે, અને એ ઘરકામ કરવાવાળી બહેનોનો અત્યાર સુધી આ સમયમાં કોઈએ આ બહેનોનું સન્માન નહોતું કર્યું। એટલે મારા વિચાર આવ્યો કે આ વખત મારા જન્મદિવસ નિમિત્તે હું ઘરકામ કરતી બહેનોને સન્માન કરું અને મારો જન્મદિવસ એમની સાથે વિશ કરું। કેટલી મહિલાઓ આવી ઘરકામ કરતી મહિલાઓનું સન્માન કરીને શેનાથી સન્માન કરે? આજે અંદાજિત 1100 જેવી મહિલાઓ, 1100 જેવી મહિલાઓનું સાડી તેમજ દીકરીઓ હતી એમને ડ્રેસ આપીને મેં એમને સન્માન કર્યું।